છોકરાઓને એટલી ખબર પડી ગઈ કે હવે પૂરું થવાનું એમ. છોકરાઓની કેપેસિટી હોય ને કેટલું સાંભળવાનું. છોકરાઓ મોબાઈલ લઈને આવે છે એમ ને. સ્કૂલમાં એલાવ, અંદર ક્લાસમાં એલાવ કરો છો તમે? હા કે ના? એટલે બહાર મૂકવાનો કે હંતાડીને પાછો લઈ જવાનો? એકાદ જણ લઈ આવે તો ચાલે, પછી આપણે બધાને રીલ જોવા માટે. સારું સારું. ટાઈમ નક્કી કરવો પડે. આમાં શું છે કે આ બધી વસ્તુ 24 કલાક ચાલે, પણ આપણે ટાઈમ નક્કી કરવાનો કે ભાઈ 1 કલાક તો 1 કલાક, અડધો કલાક તો અડધો કલાક, 10 મિનિટ તો 10 મિનિટ. તમારે જે નક્કી કરવો હોય તમારી રીતે મમ્મી પપ્પા સાથે બેસીને નક્કી કરવાનો કે આટલો ટાઈમ એટલે એટલો ટાઈમ મૂકી દેવાનું ફટ લઈને. પછી નહીં તો આમાં તો તમને બીજું કશું મગજ નહીં દોડે, આમાં જ જીવ આયા કરે પછી એમ. કારણ કે આ તો ચાલ્યા જ કરે, તમે જેમ ખેંચ્યા કરો એમ આયા જ કરે, આયા જ કરે. કરશો ને નક્કી? સાયન્સમાં ભણવાનું છે ને, અમારે હજુ વધારે સ્કોલરશીપ આપવી છે, પણ તમે સાયન્સ લો તો ને. નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા, શ્રીમતી રીવાબા જાડેજા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, શિક્ષણ વિભાગના નિયામક શ્રી પી.આર. રાણા, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌ શિક્ષકગણ, સૌ વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી પઢાઓ અભિયાનથી દેશમાં દીકરીઓના ભણતરને ખૂબ મોટો વેગ આપ્યો છે. મોદી સાહેબે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યની દીકરીઓના અભ્યાસ માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી. 2001માં ગુજરાતનું સેવા દાયિત્વ તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ હતી. દીકરીઓનું શાળા છોડી જવું તે સમયે ખૂબ વધારે હતું અને કન્યા સાક્ષરતા પણ ખૂબ ઓછી હતી. તેમણે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો. તેઓ ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટે પરિવાર પાસે ભિક્ષા માગતા. કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતે ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટેનો સેવા યજ્ઞ ઉપાડે તેનો દાખલો મોદી સાહેબે દેશમાં બેસાડ્યો. એટલું જ નહીં, મુખ્યમંત્રી તરીકે તેમણે મળતી ભેટ સોગાદોની હરાજી કરીને એની જે રકમ આવે તે કન્યા કેળવણી માટે આપવાની નવી પરંપરા ઊભી કરી. આ બધાના પરિણામે લોકોમાં પણ દીકરીઓને શાળાએ મોકલવાની જાગૃતતા વધી. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવની સફળતાના પગલે દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ જે 37% હતો તે ઘટીને 2% જેટલો નીચે આવી ગયો છે. આપણે પણ તેમના દિશા દર્શનમાં રાજ્યમાં કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તેવા ઉદ્દેશથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી બધી દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પર સફળતાપૂર્વક પૂર્ણ કરે તેની ચિંતા કરીને આ યોજના શરૂ કરી છે. દીકરા અને દીકરીઓએ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ આર્થિક અગવડના કારણે છોડવો ન પડે તે માટે આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ શરૂ કરી છે. દીકરીઓને તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો બેવડો લાભ મળે છે. આપણે યોજનાના લાભ સીધા જ તેમના ખાતામાં મળે
અને સેચ્યુરેશન લેવલ સિદ્ધ થાય તેવો ટ્રાન્સપરન્ટ અભિગમ અપનાવ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા અઢી દાયકામાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. એક સમયે ગામમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યા નહિવત હતી. આજે વિજ્ઞાન પ્રવાહની 2834 શાળાઓ થઈ ગઈ છે. 2001માં 775 કોલેજો હતી. આજે ગુજરાતમાં 3200થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે જવું હોય તો માત્ર 139 કોલેજ હતી, જે આજે એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા પણ 288 પહોંચી છે. ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે મેડિકલ સીટો 1175 હતી, જે આજે વધીને 7000થી પણ વધુ ડોક્ટરોની સીટ થઈ છે. મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યાર સુધીમાં રાજ્યની 24000થી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે. કેજીથી પીજી સુધીનું શિક્ષણ આપણા બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાનશ્રીની નેમ આપણે પાર પાડી છે. એ દિશામાં આજે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹370 કરોડ ઉપરાંતની સહાય આપી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત આત્મનિર્ભર ભારત 2047નો સંકલ્પ કર્યો છે. કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ છે. વિકસિત ગુજરાત, આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારત માટે આપણે વિદ્યાર્થીઓને જ્ઞાન સમૃદ્ધ કરવાની સામાજિક જવાબદારી નિભાવીએ. વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સ્વદેશી અભિમાન પણ જગાવીએ, એ જ અપેક્ષા સાથે વિરમું છું. નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના સૌ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવલ કરવાની જવાબદારી જેમના માથે છે એવા આ વિભાગના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા અને એવા જ એમના સાથી મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, ગાંધીનગર શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી આશીષભાઈ દવે, શ્રીમતી શિલ્પાબેન મીરાબેન પટેલ, શ્રી મુકેશ કુમારજી, શ્રી PR રાણા અને અહીં પધારેલા મારા સૌ યુવાન સાથીઓ અને રાજ્ય અને દેશનું ભવિષ્ય ઉજ્જવલ કરવાની જેમના માથે જવાબદારી છે એવા સૌ વિદ્યાર્થીઓને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમને સૌને શુભેચ્છાઓ આપું છું. આજે મુખ્યમંત્રીશ્રીની બીજી ટર્મના કાર્યકાલના સફળ 3 વર્ષ પૂર્ણ થયા છે. રાજ્યના સૌ નાગરિકો વતી, મારા સૌ સાથીઓ વતી હું આદરણીય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપનો આભાર માનું છું કે આપે હર હંમેશ સરળ સ્વભાવ જોડે રાજ્યના નાગરિકોના હિતમાં નિર્ણયો લેવા માટે હર હંમેશ આખી ટીમને હિંમત તો આપી જ છે. ટીમને માત્ર હિંમત આપવી એટલું જ નહીં, પરંતુ ટીમને વધુમાં વધુ પ્રેરણા આપી છે, ટીમને મોકલાશ આપી છે અને બધા પર વિશ્વાસ રાખીને આપને એક સાચા ટીમ લીડર તરીકે છેલ્લા 3 વર્ષમાં એક પછી એક ઐતિહાસિક નિર્ણયો લીધા અને નિર્ણયોથી રાજ્યના વિકાસમાં વધુમાં વધુ ગતિઓ પ્રાપ્ત થઈ. અને આપણા જ અનેક નિર્ણયોમાંના એક નિર્ણય એ આજની આ યોજનામાં સામેલ છે, જે થકી મારા રાજ્યના આ યુવાઓ, નાના નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ તેમનું ભવિષ્ય ઉજ્જવલ
થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજનો દિવસ એ ખૂબ મહત્વનો છે અને આજના જ દિવસે તમે વિચારો કે કરીબન 13 લાખ વિદ્યાર્થીઓને એક સાથે 370 કરોડની શિષ્યવૃત્તિ, અને એ બી કોઈ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈને નહીં. વિદ્યાર્થીઓના વાલીઓએ કોઈ વચેટિયાઓને મળીને નહીં, સીધા બેંક એકાઉન્ટમાં મુખ્યમંત્રીશ્રીએ બટન દબાવ્યું અને મારા 13 લાખ વિદ્યાર્થીઓને એમના પરિવારને સીધી આ શિષ્યવૃત્તિ આજે જમા થઈ ગઈ અને એમના ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આ શિષ્યવૃત્તિ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, આ યોજનાને કોઈ જો નજીકથી બરાબર ડિટેલ્ડ સ્ટડી કરશે તો એને અંદાજો આવશે કે સરકાર એ માત્ર ખેડૂતો માટે કે માત્ર રોડ બનાવવા પૂરતું કે માત્ર ઇન્ડસ્ટ્રીઝને સહાય આપીને રોજગારી ઉપલબ્ધ કરાવી કે યુવાઓને રમતગમત માટે જ નહીં, પરંતુ ભણતર માટે અલગ અલગ યોજનાઓ તો અનેક હતી. ગામે ગામ સ્કૂલો બનાવવામાં આવતી હતી, પરંતુ આપણા રાજ્યની અંદર ભવિષ્યની અંદર જે નવી ઇન્ડસ્ટ્રીઝ આવે છે, જે નવા ઉદ્યોગોનો સ્કોપ ખુલી રહ્યો છે, તેમાં સાયન્સ તરફ એટલે કે વિજ્ઞાનમાં વધુ વિદ્યાર્થીઓ કઈ રીતે વલે અને સાથે સાથે જો વિજ્ઞાનમાં જે વિદ્યાર્થીઓની રુચિ છે, જે વિદ્યાર્થીઓની કેપેસિટી છે કે વિજ્ઞાનની અંદર ખૂબ સારું ભણતર પ્રાપ્ત કરી શકે છે, ભવિષ્યની અંદર નામના મેળવી શકે છે, પરંતુ એના માતા પિતાને વિજ્ઞાનની અંદર જે બાળકોને ભણાવવા એના નાના મોટા જે કોમર્સ કરતા વધુ ખર્ચ હોય છે, અને એવા ખર્ચની અંદર સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓનું સપનું સાકાર થાય અને સપનું સાકાર સાથે સાથે એના માતા પિતા ઉપર કોઈ બી પ્રકારનો લોડ ના વધે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી. અને આ યોજના થકી 11મા અને 12મામાં અભ્યાસ કરતા દીકરા દીકરીઓને સહયોગી બનવાનું સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીએ માતા પિતાનો રોલ પોતે હાથમાં લઈને આ નવી યોજના ડિક્લેર કરીને વાલીઓને, પરિવારજનોને અને વિદ્યાર્થીઓના સપના સાકાર કરવાની આ યોજના ડિક્લેર તો થઈ, પરંતુ યોજના ડિક્લેર થઈ એટલું જ નહીં, અને વારંવાર રિવ્યૂ અને રિવ્યૂના માધ્યમથી મેં જે જોયું કે જે અટેન્ડન્સ હતી એ અટેન્ડન્સ બી 80% ઉપર થઈ ગઈ, જે ખૂબ મોટી આપણી ઉપલબ્ધિ છે. અને ભવિષ્યની અંદર આપ જોજો ધીરે 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 આ હાજરી વધશે અને ગુજરાતની અંદર આપણા વિદ્યાર્થીઓ વિજ્ઞાન તરફ વધુ વળશે, આ મને 100% વિશ્વાસ છે. નમો લક્ષ્મી યોજના હોય, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હોય કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હોય, આ બધી જ યોજનાઓના માધ્યમથી આજ સુધી 13,60,000થી વધુ બાળકોને 1332 કરોડ રૂપિયા ડાયરેક્ટ બેંકની અંદર એમના ખાતામાં જમા કરાવી લેવામાં આવ્યા છે, જે દર્શાવી રહ્યું છે કે યોજના એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ જે યોજના ડિક્લેર કરે એ માત્ર એડવર્ટાઇઝમેન્ટ પૂરતી નથી હોતી. એ યોજના એ ટૂંકા ગાળાની યોજના નથી હોતી ભાઈઓ. એ યોજના એ આપણા રાજ્યનું ભવિષ્ય ઉજ્જવલ કરે, આપણા રાજ્યના પ્રત્યેક નાગરિકોને એનો લાભ મળી શકે, અને માત્ર યોજના ડિક્લેર કરીને મુખ્યમંત્રી શ્રી એનું રિવ્યુ ના લે એવી યોજનાઓ આપણી નથી હોતી. આજે કદાચ ત્રીજો કાર્યક્રમ છે આ લાભાર્થીઓને કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો, અને 3 કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી પોતે હાજર રહ્યા છે. એ જ દર્શાવી રહ્યું છે કે મુખ્યમંત્રી શ્રી આ યોજના પાછળ કેટલું ગંભીરતાથી વિચારી રહ્યા છે. આજે 3 વર્ષનો જ્યારે કાર્યકાલ, આજે ત્રીજા વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો કાર્યક્રમ છે, ત્યારે હું એક સફળતા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અનેક વિષયો છે જેમ અમારા વાજા સાહેબે કહ્યું, પરંતુ હું જાણી રહ્યો હતો કે જે પોલિટેકનિકની અંદર આપણા જે 13,000 વિદ્યાર્થીઓ પહેલાં ક્યાંક ને ક્યાંક એડમિશન લઈ રહ્યા હતા, એ આજે આ 2 વર્ષની અંદર ત્રીજા વર્ષની અંદર કેટલો મોટો બદલાવ આવ્યો
કે 13,000થી 23,000 24,000ની વચ્ચે આપણે પહોંચ્યા છે એ દર્શાવી રહ્યું છે કે ધીરે ધીરે સબ્જેક્ટ બદલીને ફેકલ્ટીઝ બદલીને આપણે કયા પ્રકારે બદલાવ લાવી રહ્યા છે ને તેના થકી જે ફિલ્ડની અંદર આપણે વધુમાં વધુ હમણાં ચાન્સીસ છે એ ફિલ્ડના વધુમાં વધુ ક્લાસીસ કઈ રીતે ચાલુ કરી શકાય તે દિશામાં એજ્યુકેશન વિભાગ જે કામ કરી રહ્યું છે તેની એક ખૂબ મોટી સફળતા છે. હું ફરી એકવાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને, એમની આખી ટીમને, રાજ્યના બધા શિક્ષકોને, સૌ શિક્ષિકાઓને, રાજ્યના સૌ નાગરિકો વતી આપનો આભાર માનું છું. આપના માથે, આપના ખભે આ રાજ્યના યુવાનોનું ભવિષ્યની જવાબદારી છે અને આપ સૌ લોકો વધુ લોડ લઈને બી આપણા રાજ્યનું ભવિષ્ય હંમેશા ઉજ્જવલ રહે તે માટે કાર્ય કરી રહ્યા છો. આપ સૌ લોકોનો ફરી એકવાર રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ એક નાગરિક તરીકે બી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં આપણી વચ્ચે ખાસ આપણા સૌની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને ઉપસ્થિત ગુજરાતના સફળ સુકાની, મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, યુવા દિલોની ધડકન, જાંબાઝ એવા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, મારી સાથે મારા સાથી મંત્રી એવા માનની શ્રીમતી રીવાબા જાડેજા, જિલ્લા પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, માનની મેયર શ્રીમતી મીરાબેન, શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર આશીષભાઈ, અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, નિયામક શ્રી કમિશનર કચેરી પ્રજેશકુમાર રાણા, સર્વે ઉપસ્થિત અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને ખાસ કરી અને જે માટે આ કાર્યક્રમ છે એવા મારા પોતાના પરિવારના સૌ વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે આપણે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક મહત્વપૂર્ણ વિચારને સાકાર કરવા જઈ રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું હતું that education is the most powerful tool, is the medium to transform the entire society and empower every child of the nation. ત્યારે આ કાર્યક્રમ, આજના કાર્યક્રમ જેમાં આપણે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને ડીબીટીના માધ્યમથી રૂપિયા 370 કરોડની જે સ્કોલરશિપ સહાયનું વિતરણ કરવા જઈ રહ્યા છે એ સાહેબ સમગ્ર દેશના ઇતિહાસમાં કદાચ પ્રથમ એવી ઘટના હશે કે એક જ સમયે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી મોટી રકમની સહાય ચૂકવવામાં આવે છે. એ માનનીય વડાપ્રધાનશ્રીના વિચારનો આજે જીવંત પુરાવો છે. ગુજરાતની શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 23 વર્ષમાં આજે શિક્ષા યાત્રા છે એને અભૂતપૂર્વ બેન્ચમાર્ક હાસિલ કર્યા છે. સરકારે શિક્ષણને હંમેશા પ્રાથમિકતા આપી છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂપિયા 12,000 કરોડથી વધુનું રોકાણ કર્યા બાદ રાજ્યભરના હજારો શાળાઓમાં આધુનિક સુવિધાઓ અને શૈક્ષણિક ક્ષમતાઓ વિકસાવવામાં આવી છે. ગુજરાતનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર લગભગ પૂરા દેશમાં એક આદર્શ મોડલ છે કે જેમાં વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શનનું પણ મોનિટર કરી અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત કેવી રીતના ગુજરાત આગળ આવે તેની સતત ચિંતા આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કરવામાં આવે છે. આ તમામ પહેલોના પરિણામે રાજ્યમાં પ્રાથમિકથી માધ્યમિક સુધીના નામાંકનમાં સતત અને સ્થિર વૃદ્ધિ જોવા મળી રહી છે. આ ચારેય સ્કોલરશિપ યોજનાની જો વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના એ દીકરીઓના સશક્તિકરણ માટેની સૌથી મોટી રાજ્યવ્યાપી પહેલ છે. આ યોજનાનો પ્રભાવ અત્યંત વિશાળ છે. અત્યાર સુધી 10.49 લાખ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા 1,033 કરોડની સીધી મદદ ડીબીટીના માધ્યમથી પહોંચવામાં આવી છે. ખાસ જણાવીશ કે આનું પરિણામ આજે આપણે એનું સક્સેસ સ્ટોરીની વાત કરીએ તો આના પ્રભાવથી વિદ્યાર્થીઓમાં જે વિદ્યાર્થીનો અત્યાર સુધી 80% અટેન્ડન્સ હતી તેની સંખ્યા લગભગ 1,24,507 એટલે કે 73% જેટલો ધરખમ વધારો આ યોજના માધ્યમથી થયો છે. અને જે વિદ્યાર્થીનીઓ 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીનીઓ માત્ર 6 હતી
તેમાંથી આંકડો વધી અને 408 સુધી પહોંચ્યો છે. આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. અને ધોરણ 12માં પ્રવેશ લેતી જે દીકરીઓ છે એમની સંખ્યા પણ 13.59% વધી અને 33,869નો વધારો થયો છે. ખાસ તો એક સક્સેસ સ્ટોરીની હું આ નમો લક્ષ્મી યોજનાની વાત કરું તો એક શ્રેયાબેન કરીને એક વિદ્યાર્થીની હતા અને એનું સપનું હતું કે સાયન્સ સ્ટ્રીમ લઈ અને આગળ ભણી અને ડોક્ટર થવું. ત્યારે એમના પિતાશ્રી જે હતા એક શુગર ફેક્ટરીમાં ટ્રક ચલાવતા હતા. ત્યારે એમને આ યોજનાના માધ્યમથી તેમણે 11-12 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ અને આજે ડોક્ટર બન્યા છે. અને તેની સાથે એની નાની બહેન પણ આ જ યોજનાના માધ્યમથી 11 વિજ્ઞાન પ્રવાહમાં આજે અભ્યાસ કરી રહી છે. એ આપણા બધા માટે ગૌરવની વાત છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જે ભાવિ વૈજ્ઞાનિકોના જે ભવિષ્ય છે એના સપનાને પાંખ આપવા માટેની આ યોજના છે. આ યોજનામાં અત્યાર સુધી 1.5 લાખ વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે અને 151.84 કરોડની સહાય તેમના ખાતામાં સીધી જમા થઈ છે. અને એનું પરિણામ પણ એ આવ્યું કે લગભગ 15,248 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા 6.34% વધારા સાથે નામાંકન વધ્યું છે. જે બતાવે છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા અંગેની રુચિમાં વધારો થયો છે. આજે એક બીજી વાત કરીએ તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, તે પણ ગુજરાતનું શિક્ષણ ખૂબ જ મજબૂત થાય, સશક્તિકરણ થાય. આ યોજના હેઠળ 50,000 વિદ્યાર્થીઓને લાભાન્વિત થયા છે અને 86.14 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના 60,000 વિદ્યાર્થીઓ લાભાન્વિત થઈ અને 61.27 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. અને આ ચારેય યોજનાનું સંયુક્ત પરિણામ આપણે જોઈએ તો લગભગ 13 લાખથી વધારે બાળકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને 1,332 કરોડની સહાય તેમના ભવિષ્ય માટે રોકાઈ છે. આજે એક નાની વાત કહી, જ્યારે નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ, ત્યારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત જે ભલામણ છે આપણે ધોરણ 10 અને 12માં બેસ્ટ ઓફ 2 એટલે 2 વખત આપણે એમાં પરીક્ષા આપી શકીએ છીએ. ત્યારે એની એક ખાલી નાનકડી સક્સેસ સ્ટોરી હું આપ સાથે રજૂ કરું છું કે આર્ય કરીને એક વિદ્યાર્થી હતો અને સુરતમાં અતિવૃષ્ટિ થઈ સાહેબ, અને એ પોતે પરીક્ષામાં જે બેસ્ટ ઓફ 2 હતું એમાં જ્યારે જોયો એને માત્ર 73% આવ્યા હતા. જેઈના બીજા રાઉન્ડમાં એ ક્વોલિફાય હતો આઈઆઈટી માટે, પરંતુ 73% આવવાથી એ તેમાં જે આઈઆઈટીમાં એડમિશન નથી મળી શકતો. ત્યારે આપણે વિભાગે જે બેસ્ટ ઓફ 2 અંતર્ગત બીજી પૂરક પરીક્ષા લીધી, એમાં સાહેબ એને 76% આવ્યા અને બીજો રાઉન્ડ હતો એના 2 દિવસ પહેલા શિક્ષણ વિભાગ એ પરિણામ જાહેર કરવામાં સફળ રહ્યું. એના પરિણામે ગુજરાતમાંથી એ વિદ્યાર્થીને આઈઆઈટીમાં એડમિશન મળી ગયું. એ આપણી નેશનલ એજ્યુકેશન પોલિસીની જે બેસ્ટ ઓફ 2 યોજના છે એ આપણે ગુજરાતમાં ખૂબ સફળ રીતે એનું અમલ કર્યું છે. ત્યારે શાળાની વાત કરીએ તો રાજ્ય સરકારે સતત ભરતી પ્રક્રિયાઓને પણ ગતિશીલ બનાવી છે. શિક્ષણમાં માનવ સંસાધન મજબૂત બનાવવા માટે વિવિધ પ્રક્રિયાઓ પણ ઝડપી ગતિએ પૂર્ણ કરી છે. દિવ્યાંગજનો માટે પણ ખાસ ઝુંબેશ અંતર્ગત શિક્ષણ સહાયક ભરતી 2025 માટે 1516 જગ્યાઓની જાહેરાત કરી છે અને શૈક્ષણિક ધોરણોને વધુ મજબૂત અને સક્ષમ બનાવવાની દિશામાં માનનીય મુખ્યમંત્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણે ખૂબ જ સારા મહત્વપૂર્ણ પગલાઓ લીધા છે. ત્યારે ગુજરાતનું આ વિદ્યાર્થીનું જે ભવિષ્ય છે અને એ આજે આપણે ડીબીટીની સહાય આપ્યા છે, એ આજે સહાય નહીં, એ સાહેબ આજે સન્માન છે. એ આ રોકાણ નથી, આ આવનારા ભવિષ્યના ગુજરાતનું નિર્માણ છે અને વિકસિત ભારત 2047નું નિર્માણનો આ પાયો છે. આ એક આશા છે, આ એક નવા યુગની શરૂઆત છે. ત્યારે આજે શિક્ષિત સમાજના સપના સાકાર કરવાની દિશામાં ગુજરાત આજે અડગ છે. તો આ ચારેય સ્કોલરશિપ યોજનાઓ, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને મોટા પાયે શિક્ષક ભરતી, આ બધું મળી અને ગુજરાતના વિદ્યાર્થીઓનું જીવન નવી દિશા, નવી તક અને નવા સપનાથી ભરી દેશે એવી હું આપ સૌને શુભેચ્છા આપું છું.